છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત રાજસ્થાનમાં જે આકાશી આફત આવી છે તેનો સામનો હાલ રાજસ્થાન કરી રહ્યું છે। ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા ભાગો જળબંબાકાર બન્યા છે। અહીં બારણની પાર્વતી નદીમાં 2 ટ્રેક્ટર તણાઈ ગયા, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો જોધપુરના બાલેસરમાં બાઇક તણાઈ ગઈ હતી। તો આકાશી આફતના આ દ્રશ્યો છે। અહીં 2 ટ્રેક્ટર તણાઈ જવાનો એક વિડીયો વાયરલ થયો હતો। પાણીના પ્રવાહમાં પત્તાની જેમ 2 ટ્રેક્ટર વહ્યા હોય તેના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા। આ ઉપરાંત જોધપુરમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો કે જ્યાં બાલેસરમાં બાઇક તણાઈ ગઈ હતી। તો રાજ્યના જોધપુર, નાગૌર, પાલી, અજમેર તેમજ સિરોહી અને જાલોર સહિતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અન્ય 8 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જયપુરમાં શુક્રવાર સાંજથી જ શરૂ થયેલો સતત વરસાદ શનિવાર સવાર સુધી ચાલી રહ્યો। આ ઉપરાંત રવિવારે પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છવાયો, પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ 2 દિવસના વરસાદમાં જ રાજસ્થાન જળબંબાકાર થયું। અહીં ઠેર ઠેર પાણીમાં વાહનો તણાઈ જવાના બનાવો સામે આવ્યા, જેમાં સૌથી ચોંકાવનારો વિડીયો એ અહીં રાજસ્થાનથી જે સામે આવ્યો બારણનો છે કે જ્યાં 2 ટ્રેક્ટરો પત્તાની માફક અહીં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા। તો સવાઈ માધોપુર, જોધપુર આ તમામ વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। જોધપુરમાં હવામાનમાં આવેલા ફેરફારથી હવે લોકો ચિંતામાં મુકાયા છે। સતત વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે જોધપુરની ઘણી વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે। તો આ આકાશી આફતમાં એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ ગયું। યુવકે કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો। જોધપુરના બાલેશ્વરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। બાલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર પાણી ખૂબ ઝડપથી વહેવા લાગ્યું। આ દરમિયાન એક યુવકે ગ્રામજનોની ચેતવણીઓને અવગણીને પોતાની બાઇક પાણીમાં નાખી દીધી અને જોરદાર પ્રવાહના કારણે યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો। પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેણે ઝડપથી બાઇક છોડી દીધી અને નજીકમાં પાર્ક કરેલી કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો। જોકે તેની બાઇક કાગળની હોડીની જેમ પાણીમાં તરતી જોવા મળી। નોંધ્ય છે કે હાલ આ જ પ્રકારના માહોલ, આ જ પ્રકારના દ્રશ્યો એ રાજસ્થાનથી સામે આવી રહ્યા છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે નસીબજોગે આ યુવાન સમયસર યોગ્ય નિર્ણય લેતા બચી ગયા હોવાના પણ સમાચાર છે। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે। વહીવટી તંત્ર પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે સતત અપીલ કરી રહી છે। તો રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરામાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। નદીઓ અને નાળાઓ છલકાઈ જવાના કારણે ઘણી જગ્યાએ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। માલપુરાથી કેકરી રોડ પર ઇન્દોલી રાબતામાં ભારે પ્રવાહ વહેતો થયો હતો। અહીં એક ટ્રક જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો। અહીં માહિતી મળતા જ એસડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવીને બહાર કાઢ્યો હતો। તો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ગોધરા લખનપુરમાં ભારે વરસાદના કારણે અહીં કાચો બંધ તૂટી ગયો। તેના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા અને લોકોના જીવ જોખમમાં મુકાયા। બાઉનલી સબ ડિવિઝનના લખનપુર ગામમાં આ કાચો બંધ બનાવવામાં આવ્યો હતો। વરસાદ એટલો ભારે હતો કે બંધ સંપૂર્ણપણે ભરાઈ ગયો। ગ્રામ પંચાયતે પાણી બહાર કાઢવાનો રસ્તો બનાવ્યો હતો, પરંતુ પાણીનું દબાણ ખૂબ વધારે હતું, જેના કારણે બંધની માટી ધોવાઈ ગઈ અને તે પત્તાના પોટલાની જેમ તૂટી પડી। બંધનું પાણી ઝડપથી ગામડાઓમાં ઘૂસી ગયું અને લોકો ડરથી ભાગવા લાગ્યા। ઘણા ખેતરો પાણીમાં ડૂબી ગયા। લખનપુર, ગોથરા તેમજ રતનપુરા ગામોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા છે। ખેતરોમાં પણ ઉભેલા પાકનો નાશ થયો। બંધ તૂટવાથી અહીં બોલી બોરખેડા રસ્તો લગભગ 1.5 કલાક સુધી બંધ રહ્યો હતો। તો પાણીના પ્રવાહમાં ઘણા પ્રાણીઓ પણ તણાઈ ગયા। લખનપુરમાં શાળા પાસેની દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। સારી વાત એ હતી કે દિવસ દરમિયાન બંધ તૂટી ગયો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહીં, નહીતર મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત।
તો રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી વિસ્તારના સંવંતગઢ ગ્રામ પંચાયતના સોરણ ગામમાં તળાવનો પાળો તૂટવાથી ખેતરો ડૂબી ગયા. સંવંતગઢ ચોકડી પર પણ તળાવનું પાણી એકઠું થઈ ગયું. તળાવનો પાળો તૂટવાથી ગામ લોકો અચાનક નિરાશ થઈ ગયા. વરસાદની ઋતુમાં ગામ લોકોને આશા હતી કે આશા સાથે તેઓ રાહ જુએ છે કે અહીં ગામનું તળાવ ભરાઈ જશે અને સિંચાઈ માટે પણ ઉપયોગી થશે, પરંતુ બપોર પછી તૂટેલા પાળાથી ગ્રામજનો નિરાશ થયા. આ સાથે જ અહીં ખેતરો ડૂબી જતા ગ્રામજનોને ભારે હાલાકી. તો રાજસ્થાનના અજમેર શહેરમાં સતત વરસાદ બાદ આના સાગર તળાવ છલકાઈ ગયો છે. પાણીના સ્તરમાં વધારો થવાના કારણે આના સાગર તેમજ જૂની ચોપાટી, મિત્તલ હોસ્પિટલ, સાગર વિહાર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ છે. વૈશાલીનગર અને આના સાગર તરફ જતો રસ્તો એક જ સ્તરે જોઈ શકાય છે. અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાણીના સ્તર વિશે માહિતી આપી. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે અહીં ફૈસાગર, વરુણ સાગર થઈને પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે આના સાગર એ સંપૂર્ણપણે છલકાઈ ગયું છે અને તેના કારણે આના સાગર તળાવનું પાણી રસ્તાઓ પર પહોંચી ગયું અને આ અવરજવરને અહીં અસર પહોંચાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાણીના સતત પ્રવાહના કારણે સમસ્યા યથાવત છે અને અહીંથી છોડવામાં આવતું પાણી પણ સામાન્ય લોકો માટે સમસ્યા બની રહ્યું છે. તો રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદ બાદ બચાવ કામગીરી સાંજ સુધી ચાલુ રહી. અહીં વરુણ સાગરથી આવતું પાણી એ સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે અને જેના કારણે તળાવ છલકાઈ રહ્યો છે અને ડ્રેનેજના અભાવે ઘણા વિસ્તારો ડૂબી પણ ગયા છે અને ઘરમાં 2 થી 4 ફૂટ પાણી જમા થઈ ગયું છે. શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે અને તંત્રએ પણ રાહત અને બચાવ કામગીરી યથાવત રાખી છે. તો આ તરફ વરસાદી માહોલમાં બનાસકાંઠાના પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબિલી રેલવે કોલોની આગળ ભૂવો પડ્યો, જેમાં ટ્રક ભૂવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયો. રાત્રિના સમયે પસાર થતા ટ્રક ભૂવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જોકે બનાવમાં જાનહાનિ નથી, પરંતુ ભૂવો પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો આગળ વાત કરીએ, વલસાડમાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો. કાર સાથે બાઇક ચાલક અથડાયો. ધડાકાભેર ટક્કર બાદ હવામાં ફંગોળાયો. બાઇક ચાલક હેલ્મેટના કારણે તેનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટના એ કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ. વલસાડના ઉમરગામના ટીંભી નજીકની આ ઘટના છે, જ્યાં કાર ચાલકે રોડ પર ટર્ન મારતા આ ઘટના બની હતી. તો આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે કાર સાથે બાઇક ચાલક અથડાયો હતો, જે આ સમગ્ર ઘટના છે તે કારના ડેશબોર્ડમાં કેદ થઈ હતી. કાર સાથે ટક્કરનો આ બનાવ. કાર ચાલકે યુ-ટર્ન લીધો અને બાઇક ચાલક અથડાયો અને જોકે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જેથી તેનો આબાદ બચાવ થયો. તો આ તરફ સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી, જે સીસીટીવીમાં કેદ થઈ. પેટ્રોલ પંપ પરનો હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ. અહીં માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર બનાવ બન્યો હતો. પેટ્રોલ ભરાવી નીકળતી કાર મહિલા પર ફરી વળી. મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી અને તે સમયે કાર ચાલકની બેદરકારીના કારણે તેની પર કાર ચડાવી દીધી. આ બનાવમાં મહિલા ઘાયલ થઈ. હાલ સીસીટીવીના આધારે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે. તો જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અહીં